પાટણ જિલ્લાના અડિયા ગામનું પૌરાણિક ઐતિહાસિક સ્વયંભૂ પ્રગટ થયેલ દુધેશ્વર મહાદેવનું મંદિર, જે હારીજ અને પાટણ હાઈવેની મધ્યમાં આવેલું છે, જે અતિ પ્રાચીન છે. જે દુધેશ્વર મહાદેવનું શિવાલય શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. આ વિસ્તારમાં દુધેશ્વર મહાદેવની મંદિર ટ્રસ્ટ દ્વારા દર અમાસે ધાર્મિક મેળો ભરાય છે અને વિનામૂલ્યે ભોજન પ્રસાદ અપાય છે. વડોદરા સ્ટેટના મહારાજા દામાજીરાવ ગાયકવાડ સ્વયંભૂ મહાદેવનું મંદિર બંધાવ્યું હતું. આશરે 500 વર્ષ પહેલો આ સ્થળે જંગલ હતું અને અહીંયા આ શિવાલય પ્રગટ થયેલું. ઉત્તર ગુજરાતના 4 મઠ પૈકીનો એક મઠ એટલે અડિયા જાગીરદાર મઠ તરીકે ઓળખાય છે. 500 વર્ષ કરતો પણ વધુ પૌરાણિક ઐતિહાસિક સ્વયંભૂ શિવાલય છે. દુધેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીં મંદિરની અંદર ગેંડાગીરી મહારાજની જીવન સમાધિ આવેલી છે. ગેંડાગીરી મહારાજ મંદિરને અડીને ગામ વસાવ્યું હતું. મંદિરને અડીને ગામ વસાવ્યું એના કારણે અડિયા ગામનું નામ રાખવામાં આવ્યું હતું. જે ગેંડાગીરી મહારાજની જીવન સમાધિ પણ અહીંયા આ મંદિરની અંદર આવેલી છે. મંદિરના સામે એક કંડારેલ તળાવ પણ આવેલું છે. અહીં શ્રાવણ અમાસે મોટો મેળો ભરાય છે અને મેળામાં માનવ મહેરામણ અને શિવ ભક્તો ઉમટી પડે છે.